સુરતના 100% પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે। પ્રથમ વખત ઇતિહાસમાં બંને પ્રજ્ઞાચક્ષુઓ કોઈપણ સહાયકની મદદ વગર ઓનલાઈન કોમ્પ્યુટર પર પરીક્ષા આપવાના છે। ત્યારે આવો જોઈએ આ અહેવાલમાં કે કઈ રીતે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે। સુરતના 100% પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીએ ટેકનોલોજીના ઉપયોગ થકી કોમ્પ્યુટર ટાઈપિંગ એક્ઝામ આપી રહ્યા છે। ધોરણ 12ની પરીક્ષામાં આ બંને કોમ્પ્યુટર પર એક ખાસ સોફ્ટવેરના માધ્યમ થકી પરીક્ષા આપશે। ભટાર વિસ્તારમાં રહેતો આનંદ ભાલેરાવ સુરતની ગોળદોર રોડ સ્થિત આવેલી અંધજન સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે। આનંદ જન્મથી જ બંને આંખોની સમસ્યાથી પીડિત છે। જ્યારે તે 7મા ધોરણમાં ભણતો હતો ત્યારે તેણે મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું। ત્યારબાદ તેણે બંને આંખોની દ્રષ્ટિએ સંપૂર્ણપણે ગુમાવી દીધી હતી। પરંતુ આ નબળાઈ આનંદ માટે જીવનભરની નબળાઈ બની શકે છે। તેથી દ્રઢ નિર્ધાર સાથે આનંદે તેની દ્રષ્ટિબાંધ્યતાને તેના જીવનના માર્ગમાં આવવા નથી દીધી। તેવી જ રીતે ડભોલી વિસ્તારમાં સિયા બોદરા પરિવાર સાથે રહે છે। સિયા પ્રજ્ઞાચક્ષુ છે અને છેલ્લા 12 વર્ષથી અંધજન સ્કૂલમાં અભ્યાસ કરે છે। પરિવારમાં સિયા સિવાય બધા સભ્યો નોર્મલ છે। જો કે પરિવાર સિયાને તમામ બાબતમાં સપોર્ટ કરે છે। અભ્યાસ બાબતે પરિવારના સપોર્ટથી હવે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રાઇટર વિના આપવા જઈ રહી છે। મારું નામ ભાલેરાવ આનંદ છે। મારા ફેમિલીમાં મારા મમ્મી પપ્પા એક નાનો ભાઈ અને મોટી બહેન છે। મારા મમ્મી હાઉસવાઈફ છે અને પપ્પા છે એ છૂટક કામ કરે છે। હું આ શાળામાં છેલ્લા 12 વર્ષથી અભ્યાસ કરી રહ્યો છું અને હમણાં જે અભ્યાસ ચાલી રહ્યો છે જે ટેકનોલોજીના માધ્યમથી કરી રહ્યો છું। એને પહેલાં બ્રેલ લિપિના માધ્યમથી અભ્યાસ ચાલતો હતો। આમ તો ટેકનોલોજી શું છે મને પહેલાં ખબર જ નહોતી। છેલ્લા 3-4 વર્ષથી હું આ ટેકનોલોજીમાં જે ફિલ્ડ છે એમાં ઉતર્યો છું અને મારે જે અંદર જે કૌશલ્ય રહેલું છે ટેકનોલોજી માટેનું તે બહાર બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। સર મારી તૈયારી તો બહુ જોરમાં જ ચાલી રહી છે અને આ જે એક્ઝામ છે એના માટે મને બહુ જ એવો પ્રાઉડ ફીલ કરું છું કે હું કંઈક નવું કરવા જઈ રહ્યો છું। મારા જેવા કેટલાય બ્લાઇન્ડ સ્ટુડન્ટ માટે કે જેઓ આગળ થઈને આમ આગળના સમયમાં તેઓ પણ આવી રીતે જ મારી જેમ પરીક્ષા આપે તે માટે પ્રયાસ ચાલી રહ્યા છે। મારું નામ સિયા છે। મારા પરિવારમાં મમ્મી પપ્પા ભાઈ બહેન અને ભાભી છે। હું અત્યારે ઘોડદોર રોડ પર આવેલી અંધજન શાળામાં અભ્યાસ કરી રહી છું અને હું અત્યારે ટેકનોલોજીના માધ્યમથી અભ્યાસ કરી રહી છું। હું મારા ધોરણ 12ની પરીક્ષા હું લેપટોપના માધ્યમથી આપવા જઈ રહી છું અને એ સોફ્ટવેરનો ઉપયોગ એક NVDA નામનું સ્ક્રીન રીડર આવે છે। એ સોફ્ટવેર લેપટોપ યા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કર્યા બાદ અમે જે કી પ્રેસ કરીએ એ અમને રીડ કરી આપે છે અને એ રીડ કરી આપે છે એના આધારે હું મારી ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહી છું। બંને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ ટેકનોલોજીનો ઉપયોગથી પરીક્ષા આપવાનું નક્કી કર્યું અને શાળાએ તેની મદદ કરી છે। બંને આંખથી દેખાતું નથી પરંતુ સામાન્ય વ્યક્તિની જેમ સામાન્ય કોમ્પ્યુટર કીબોર્ડ પર ઝડપથી ટાઈપ કરી શકે છે। આનંદ અંધજન શાળાના હોસ્ટેલમાં રહીને ધોરણ 12ની તૈયારી કરે છે। કોઈ પણ નિર્ભર ન રહેવું પડે તે હેતુથી આનંદ અને સિયા કોઈ પણ સહાયક મદદ વગર બોર્ડની પરીક્ષા આપવા માટે ટેકનોલોજીની મદદ લીધી છે। કોરોના બાદ શાળામાં જે ટેકનોલોજી લાવવામાં આવી છે તે ટેકનોલોજીથી ભણવાની શરૂઆત કરી છે। ટોપબેક નામનું સોફ્ટવેર છે અને NVDA નામનું સ્ક્રીન રીડર દ્વારા બંને વિદ્યાર્થી છેલ્લા 3 વર્ષથી અભ્યાસ કરી રહ્યા છે। પરીક્ષા માટે તમામ તૈયારીઓ કરી દીધી છે। હવે બંને વિદ્યાર્થી ટાઈપિંગ પર ફોકસ કરી રહ્યા છે કારણ કે ટાઈપિંગ સ્પીડ સારી હશે તો સમયસર તમામ સવાલોના જવાબ લખી શકશે। મારું નામ મનીષા ગજ્જર છે। હું અહીંયા GR ચોખાવાલા અંધજન માધ્યમિક શાળામાં આચાર્ય તરીકેની ફરજ બજાવું છું। ધોરણ 12ની અંદર કુલ 16 વિદ્યાર્થીઓ છે અને એમાંથી 2 વિદ્યાર્થીઓ આ રીતે લેપટોપ પર પોતાનું પેપર જાતે ટાઈપ કરીને બોર્ડની પરીક્ષા સમગ્ર ગુજરાતની અંદર પહેલી વખત આપવા જઈ રહ્યા છે। અમારી શાળામાં અમે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને ટેકનોલોજી આધારિત શિક્ષણ આપીએ છીએ જેમાં વિદ્યાર્થીઓને
અને શિક્ષકોને ટેકનોલોજી બેઝ ટ્રેનિંગ આપવામાં આવી છે, જેમાં નોર્મલ સામાન્ય રીતે પહેલાં વિદ્યાર્થીઓ રાઇટરના આધારે પરીક્ષા આપતા હતા અને તેઓ બ્રેઇલમાં પોતાનું જે પણ વર્ક હોય તે બ્રેઇલમાં કરતા હતા. અત્યારે અમે નવી ટેકનોલોજીના ઉપયોગથી વિદ્યાર્થીઓને પહેલાં તો અમે મોબાઈલ ફોન અપાવ્યા છે અને એ મોબાઈલ ફોન સાથે એ લોકો કીબોર્ડ અટેચ કરીને એમને શરૂઆતમાં ટાઈપિંગની પ્રેક્ટિસ કરાવી છે અને આ ટાઈપિંગની પ્રેક્ટિસને આધારે તેઓ પોતાનું ગૃહ કાર્ય હોય કે પોતાનું પ્રશ્નપત્રના જવાબ હોય એ લોકો જાતે ટાઈપ કરીને શીખ્યા છે અને ત્યારબાદ આ રીતે એ લોકોની લગભગ 2 વર્ષથી આ પ્રોજેક્ટ અમે હાથ ધર્યો છે અને આ 3જા વર્ષે અમે આ 2 વિદ્યાર્થીઓ એવા તૈયાર થયા છે કે જેઓ બોર્ડનું પ્રશ્નપત્ર પણ એ લોકો જાતે ટાઈપ કરીને આપવાની ઈચ્છા દર્શાવી છે. સામાન્ય વિદ્યાર્થીઓ માટે બોર્ડનું 100 ગુણનું જે પ્રશ્નપત્ર હોય છે એમાં 3 કલાક આપવામાં આવે છે પ્રશ્નપત્રના ઉત્તરો લખવા માટે અને પ્રજ્ઞાચક્ષુ બાળકોને અડધો કલાક વધારાનો આપવામાં આવે છે. તો આ વિદ્યાર્થીઓને પણ કુલ 3.5 કલાકનું પ્રશ્નપત્ર માટેનો સમય આપવામાં આવશે. ગુજરાત બોર્ડમાં પણ પ્રથમવાર આ પ્રકારની પરીક્ષા વિદ્યાર્થીઓ આપતા હોવાથી આખી પરીક્ષા કેવી રીતે લેવાશે તેની પણ તૈયારીઓ કરવામાં આવી હતી. હાલ તો આ પરીક્ષા માટે સ્કૂલ દ્વારા 2 લેપટોપ તૈયાર કરવામાં આવ્યા છે, જેના પર આ બંને વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બ્રેલ લિપિમાં પ્રશ્નપત્ર આપવામાં આવશે. જો જરૂર પડશે તો એક્ઝામિનર આ પ્રશ્નપત્રના પ્રશ્નો વાંચી સંભળાવશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નોના જવાબો લેપટોપમાં ટાઈપિંગ કરશે. સામાન્ય વિદ્યાર્થી માટે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા માટે 3 કલાકનો સમય હોય છે. જો કે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી માટે આ પેપરનો ટાઈપ 3.5 કલાકનો રહેશે. પ્રશ્નોના જવાબ લેપટોપમાં ટાઈપ થઈ ગયા બાદ આ તમામ જવાબોની પ્રિન્ટ કાઢવામાં આવશે અને ત્યારબાદ તેને બોર્ડની આન્સર શીટના પેજમાં લગાવવામાં આવશે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.